લખાવો હેડો કાકા. લખાવાનું તો ભાઈ કોઈ લખવાનું નહીં, બધો માલ ભરેલો પડ્યો. માલ લખાવાળો નહીં યાર, તો ચંદો લખાવો. ચંદો આનો ચંદો સોસાયટીનો યાર. ગણપતિ આવો, ગણપતિ લાવવાના આપણે સોસાયટીમાં, એનો ચંદો લખવા આવ્યો. તેવું લખાવું. પૈસા લખાવો યાર. સના આપણી સોસાયટીમાં હવે ગણપતિ લાવવાના હ. ગણપતિ લાવીએ તો યાર ખર્ચો પડે ને. ગણપતિ લાવવાનો ખર્ચો, સોસાયટી આખી શણગારીશું, ડેકોરેશનનો ખર્ચો, પછી પ્રસાદી રાતી વેચે, નાસ્તા વેચે, દદા ખર્ચો પડે કે યાર. એનો ચંદો. હા ખર્ચો તો પડે, પણ ભાઈ હું પૈસા તો ધંધો થતો હોય નહીં, તે એટલા માટે મારા ભાઈ પૈસા તો હોય ને. પૈસા નહીં પણ કાકા એવું ના ચાલે. તમે સોસાયટીના નાકે બેઠા હો તો કોક તો લખાવું પડે કે યાર. સમજ્યા વસ્તુ. ખર્ચો મોટો મેન ખર્ચો ચીયો ખબર? રાત યાર પ્રસાદી કરતા હોય, નાસ્તો બનાવીએ, નાસ્તો વેચે, આખી સોસાયટી ખાતી હોય, મોટો ખર્ચો એ હોય યાર. પછી પૈસા થોડા ઘણા તો લખાવા પડે ને. હા તો પ્રસાદીનું સેટિંગ કરું હું. પણ એના દાતા બનવું. હા પ્રસાદીના દાતા બની જઈએ આપણે. કોઈ વાંધો નહીં, તમારી ઈચ્છા ભાઈ. જેની જે યથાશક્તિ હોય. પૈસા હાલવા પૈસા, તમારે પ્રસાદીના દાતા બનવા કશો વાંધો નહીં. તમારે જે પ્રસાદી લખાવી કે એ પ્રમાણે આપણે વેચી દઈશું. હા પ્રસાદી તમે ત્યાં લખો, કાજુ બદામ હાકરિયા જે લખવું એ લખો તમે, તારો હતો નહીં. એવું હા 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 સરસ કહેવાય લે. કાજુ બદામ ના હા કરીએ તો મજા આવી જાય સોસાયટી વાળા ખાવાની. હા તો લખી દો તમે તાર. બધું 5-5 કિલો લસી દઉં. અરે કશો વાંધો નહીં, લખી દો. પણ એક તકલીફ હોય. વિમોહની તકલીફ યાર. બધું હળેલું હળેલું. ઓહ એટલે કાકા તમને શરમ આવે યાર? હળેલી વસ્તુ વેચાતી છે યાર. કેવી વાત કરો તમે? સોસાયટી વાળા હળેલી વસ્તુ ખાસી યાર, તમને ખબર પડે યાર? તો પણ શું કરું યાર? તો એક કામ કરો ને, હા આપડે ચવણું પડેકો ને એવું બધું લઈ જો. એટલે પેકિંગ આવે યાર. હા પેકિંગ. હા એ ચાલે લે. હો પડેકો વેચવાનો. હું કેવું, અમે જો પેલો સૂટો નાસ્તો લાવીએ, ખોબલા આલો, એના કરતા પડીકો હારો. પડીકો આપી દો. ડાયરેક્ટ પડીકો આલી જ દેવાનું. તો એક કામ કરો ને તાન, બધું ચવાણું ને બધું જે ગોઠિયા પાપડી ને બધું એક કામ કરો. 1500 આપણે પબ્લિક સોસાયટીની 1600-1700 જેવી આપણે પડીકો આલ દો. એટલે શું કે છોકરોમાં હો બહુ વધારે જોઈએ તો વધુ ના આવે. ચાલો ભાઈ. હા વાંધો નહીં. હા તો કશો. પણ એમાં એક તકલીફ હોય યાર. એમાં શું તકલીફ? પડેકો એક્સપાયરી ડેટ. અલ્યા કાકા એક્સપાયરી ડેટ વાળો પડીકો યાર કેવી વાત કરો? ખવાતો જ લે મોણસો. છોકરો ખોય ને એનો મોટા ખોય, આખી સોસાયટી ખાય. એક્સપાયરી ડેટ વાળું ખવડાવવાનું પડે યાર મોણ. તો પછી યાર ખબર પડે એવું ના લાય યાર. કોઈ ખારી આઈટમ આલો. સારી આઈટમ તો હા. પછી એક કામ કરો, હા લચ્છી પી દો રાતી બધોન. હું લચ્છી આપું. હા લચ્છી આલો. બસ આખો ગ્લાસ ભરી આખી સોસાયટીમાં. તમે તાર 2 ગ્લાસ ભરી આલજો. કશો હતો નહીં, આપડા ભાઈ પડેલો જ છે માલ. વાહ કાકા વાહ, આવા દિલદાર માણસો જો. કોઈ વાંધો નહીં, લચ્છી તમારી લસી જ દીએ. હા લચ્છી લખી દો. કઈનું અમે 100 મહિનાથી દહીં પડ્યું હો, લચ્છી બનાવીને તમે તાર પી દો બધો, અને તમે તાર મજા કરજો છો. 100 મહિનાથી દહીં પડે? ઓહો એટલે કાકા તમને ખબર પડે? 100 મહિના જૂનું દહીં લચ્છી બનાવીને પાવાની, ફૂડ પોઈઝન થાય, મરી જાય. ખબર પડે સોસાયટી વાળા? એટલે તમારામાં બુદ્ધિ એક નહીં? ચમ આવું બધું આઈ એક્સપાયરી ડેટ વાળું ને હળેલું ને આવું 100 મહિના જૂનું ચમ આલો તમે? હું એમ કહું. અલ્યા આલુ તો મારા તાજું છે, બધું એ તાજું જ લાવ્યો તો. પણ તમે કોઈ મારી દુકાન લેવા નહીં આવતા, હું શું કરું? તું કયો છોકરો? હું સોસાયટીમાં જ રહું. પાછા સોસાયટીમાં રહ્યો? કદી આવ્યો હું હોય? ના હું તો હોય નહીં આવતો કદી. ચો જોઈન તાર. આપણે તો મોલમાં લેવાનું હોય એથી વસ્તુ. હા બધું કોઈ બી લેવું હોય સોસાયટી વાળાને તો મોલમાં જશી, માર્ટમાં જશી. પણ સોસાયટીના નાકા કરિયાણાની દુકાન વાળો હ, ડેરી વાળો હ, એના ત્યાં કોઈને લેવા આવવું નહીં. તો પછી અમારો માલ ચોથી વેચાય, ચોથી અમે કમાઈએ, અને ચોથી પછી અમે તમારા સોસાયટીમાં દોન કરીએ. હા એ વાત સાચી. તો પછી યાર અમારે દોન કરવું હ. પણ તમે થોડું સમજો કે આ બધું માર તો માલ પડી રહ્યો, બધો એક્સપાયર થઈ ગયો, એનો મારે જ કેટલો ખર્ચો એ તમને ખબર હ? એ વાત બરોબર. એટલે અમે લેવા ના એટલે બધું હળી ગયું, એક્સપાયર થઈ ગયું. હા બસ ખાલી આવો હો ક્યારે? હોળીનો ચંદો લેવા આવી જો, ગણપતિનો ચંદો લેવા આવી જોજો. તહેવાર આવે એટલે ખાલી ચંદા લેવા માટે આવો. પણ તમારા ઘરવાળાને કહો કે સોસાયટીના નાકા આપણા કરિયાણા વાળો એના ત્યાં જો, ડેરી વાળો એના ત્યાં જો. તો તમે અમારા ત્યાં લેવા આવશો તો અમે 2 પૈસા કમાઈશું. અમે 2 પૈસા કમાઈશું તો અમને દોન કરવાની ઈચ્છા થશે. અને કમાઈએ જ નહીં તો ચોથી દોન કરીશું. વાત સાચી. હો વાત સાચી. ના વાત સાચી તમારી કાકા. કશો હતો નહીં, એમાં હું ટેન્શન લ્યો યાર. આજ આપણા સોસાયટીમાં મીટિંગ થવાની હ, આખી સોસાયટી ભેગી થશે. હું કમ્પ્લેટ માઇકમાં કહેવાનો છું
કે ભાઈ બધોનો સામાન ખરીદવો હોય તો આપણા સોસાયટીના નાક જે દુકાનો હ ત્યાંથી માલ બધો ખરીદવાનો. છેક દૂર દૂર આપણે કોઈ મોલોમાં ફોલોમાં જવાનું થતું નહીં. એ મોલ વાળા તમને ચંદો આલશી ઈ લેવા થોડા હા એના ત્યાં લેવા જશો તો પછી જેના ત્યાં ચંદો લેવા જો એના ત્યાં ખરીદી કરવા જો કે મારા ભાઈ. હા એ વાત સાચી છે. કોઈને આખી સોસાયટી કહી દઈએ બધાને કે હવે માલ લેવો હોય બધો ખરીદી કરવી હોય તો સોસાયટીના નાકથી કરવાની. વાત સાચી છે કાકા તમારી. હો સમજી ગયો, હવે હું સમજી ગયો. સમજી ગયા ને? સમજી. સારું તો હવે ફરીથી ચંદો લેવા આવો ને એના પહેલા વસ્તુ લેવા આવજો બધી. ના ના હવે અમે બધા વેકન લેવા આવીશું. પછી તમે કમાજો અને કમાઈને પછી સોસાયટીમાં આવી રીતના દોન આલજો. કમાઈશું ત્યારે કમાઈશું, કશો વાંધો નહીં, પણ હાલ લખો હેડો અમારા 5000 રૂપિયા. એવું? એ તો ભગવાન હાલશે અમોન. હા જોયું, દિલદારી હ. પેલો મોલો વાળો થોડો આપણો હા વાત સાચી હ. ના ના સરસ સરસ કાકા, ભગવાન હાલશે. હવે સોસાયટી વાળા તો લેવા આવશે હોય કણ બધાને કહીશું અમે. બરોબર? અરે વાહ, 5000 ની નેની થપ્પી હાલ દીધી કાકા. સરસ લ્યો ઉપડો અને ધામધૂમથી અવસર પાર પાડો. હા કરીશું કરીશું. અને હજી કોઈ જોતું હોય તો કેજો, પાછા આલીશું, પણ તમે થોડું ધ્યાન રાખજો. કોઈ વાંધો નહીં. હળેલો માલ બધો હવે નોઈ દ્યો અને નવો માલ ભરો. હવે આખી સોસાયટી તમારા અહીં લેવા આવશે. બરાબર? અને બધી પબ્લિકે લેવા આવશે.